નમસ્કાર. યુઆઈડીઆઈ આધાર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ચહેરા દ્વારા પ્રમાણીકરણથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારવાની પ્રક્રિયા જોઈએ. આ માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આધારની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન આપના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે, જે આ લિંક મારફતે ડાઉનલોડ કરી શકાય છે. આ પ્રક્રિયા માટે આપની પાસે સ્માર્ટફોન આગળના કેમેરા સાથે ઇન્ટરનેટ કનેક્શન, આધાર નંબર હોવા જરૂરી છે અને આધાર એપ્લિકેશનને કેમેરાના ઉપયોગની મંજૂરી આપવી જરૂરી છે. સૌ પ્રથમ આધાર એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કરેલ આધાર એપ્લિકેશન ખોલી આપનો આધાર નંબર દાખલ કરશો એટલે સિમ બાઇન્ડિંગ પ્રક્રિયા થશે, જેના માટે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ 6 અંકનો સુરક્ષા પિન બનાવવાનો રહેશે અને અંતમાં તમારા ચહેરા દ્વારા પ્રમાણીકરણ પૂર્ણ કરશો એટલે નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારવા માટે સૌ પ્રથમ સેવા વિકલ્પ પસંદ કરો, જે આધાર મોબાઈલ એપ્લિકેશનના હોમ પેજમાં છે. ત્યારબાદ મોબાઈલ નંબર સુધારો સેવા પસંદ કરશો એટલે આપના આધાર નંબરના છેલ્લા 4 આંકડા દેખાશે. કન્ટિન્યુ ટુ અપડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે આપનો નવો મોબાઈલ નંબર એન્ટર કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. આ નવા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે એન્ટર કરી ત્યારબાદ ચહેરા દ્વારા પ્રમાણીકરણ કરવાનું છે. આપનો ચહેરો મોબાઈલના કેમેરા સામે યોગ્ય રીતે રાખી આંખની પલક ઝબકાવવાની રહેશે. જો ચહેરા દ્વારા પ્રમાણીકરણ સફળ થશે તો આપને ઓનલાઈન ₹75નું ચૂકવણું કરવાનું રહેશે. અંતમાં અરજી સબમિટ કર્યા બાદ તમને 14 આંકડાનું SRN પ્રાપ્ત થશે. સર્વિસ રિક્વેસ્ટ નંબરનો ઉપયોગ ટ્રેક રિક્વેસ્ટ્સ ઓપ્શન મારફત સેવાની સ્થિતિ જાણવા માટે કરી શકાય છે. જો તમને યોગ્ય લાગે તો ઈમેઇલ આઈડી અપડેટ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો. નાગરિકોએ આ પ્રક્રિયા દરમિયાન અમુક બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે, જેમ કે ઓટીપી અન્ય કોઈ વ્યક્તિ જોડે શેર ન કરવો, ચહેરા દ્વારા પ્રમાણીકરણ દરમિયાન પૂરતો પ્રકાશ અને સ્પષ્ટ ચહેરો સુનિશ્ચિત કરો, QR કોડ સ્કેન કરતી વખતે વિશ્વસનીયતા અને સાચાપણાની ખાતરી કરો, જરૂરી વિગતો વાંચ્યા અને સમજી લીધા બાદ જ તમારી સંમતિ કન્સેન્ટ આપો. મોબાઈલ એપ્લિકેશનને હંમેશા અપડેટ રાખો અને તમારો પ્રમાણીકરણ ઇતિહાસ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી સમયાંતરે તપાસો અને કોઈ અનધિકૃત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરો. આભાર.